એને ગણપતિ બાપાની પૂજા બરાબર કરીને ગોર મહારાજ પૂજા કરાવે અને આજ્ઞા કરે ગણપતિ મહારાજ ને હવે દૂર્વા અર્પણ કરો. પેલો ચાવલ ચોખા ફેંકે. પૂજામાં એનું ધ્યાન નથી. શિશુપાળ અતિ કામી હતો. ગોપાલના ચરણમાં રૂકમણીજી આવે, શિશુપાળને નહીં. શિશુપાળ જાન દઈને આવ્યો છે, અનેક રાજાઓ સાથે છે. રૂકમણીજીએ જયારે સાંભળ્યું, રૂકમણીજીને ઠીક લાગ્યું નહીં. મારો ભાઈ મારી ઈચ્છા નથી છતાં શિશુપાળ રાજા સાથે મારું લગ્ન કરવા માંગે છે. રૂકમણીજીએ 7 શ્લોકોમાં સુંદર પત્ર લખ્યો છે અને સુદેવ બ્રાહ્મણને તે પત્ર આપ્યો છે. મહારાજ આ પત્ર દ્વારકાનાથના હાથમાં જ આપજો, બીજા કોઈના હાથમાં આપશો. મહારાજ કૃપા કરો, મારા માટે થોડી ભલામણ કરો. મારે પરમાત્મા સાથે જ પરણવું છે. ભગવાનના ત્યાં પણ સિફારસ થી કામ જલ્દી થઈ જાય છે એવું લાગે છે. કોઈ સાધુ સંત સાથે પ્રેમ કરો કે તમારા માટે કોઈ સંત ભગવાનની પ્રાર્થના કરે. જેને જેને ભગવાન મળ્યા છે એને સંત દ્વારા જ મળ્યા છે. કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો. સંતોનો એવો નિયમ હોય છે કોઈ માનવનું સ્મરણ કરવાનું નથી. તમે સંતો સાથે એવો પ્રેમ કરો, એ ધ્યાન કરવા બેઠા હોય, પૂજામાં બેઠા હોય ત્યારે કોઈ વખત તમને યાદ કરે. સંત જેને યાદ કરે તેનું જીવન સુધરે છે. સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે. સંત જેને યાદ કરે છે એના વાસનાનો વિનાશ થાય છે. સંતોનો નિયમ હોય છે કોઈ સ્ત્રી કે પુરુષનું સ્મરણ કરવાનું નહીં, એવો એમનો નિયમ હોય છે. કોઈ સાધુ સંત સાથે એવો પ્રેમ કરો. સંત દ્વારા જ ભગવાન મળે છે. રૂકમણીજીને પણ સંતની જરૂર પડી. રૂકમણીજીએ કહ્યું આ પત્ર ભગવાનના હાથમાં આપજો અને મારા માટે થોડી ભલામણ કરો. સુદેવ બ્રાહ્મણે કહ્યું છે બેટા હું સમજી ગયો, ભલામણ શું, હું તો ભગવાનને લઈને જ આવું છું. તારી ઈચ્છા પરિપૂર્ણ સફળ થશે. સુદેવ બ્રાહ્મણ દ્વારકામાં ગયા છે. પ્રભુએ સ્વાગત કર્યું છે, કુશળ સમાચાર પૂછ્યા છે. વિવેકથી બ્રાહ્મણે કહ્યું છે ખાસ કામના માટે આવ્યો છું. આ રાજકન્યા બહુ લાયક છે. એ નાની હતી ત્યારથી એને હું જોઉં છું. અતિ સુશીલ છે, અતિ સુંદર છે. બધા સદગુણ આ રાજકન્યામાં છે. તમે આ રાજકન્યાનો સ્વીકાર. આ રાજકન્યાએ તમને પત્ર આપ્યો છે. ભગવાન પત્ર વાંચે છે. અક્ષર ઉપરથી બુદ્ધિની પરીક્ષા થાય. કેટલાક અક્ષર તો એવા હોય છે એમનો કાગળ એમના હાથમાં આપો ને તોય વાંચી શકતા નથી. સ્વયં આપી લિખિતમ સ્વયં ન વાચયત. પત્રમાં બહુ વિસ્તાર કામનો નહીં અને બહુ સંક્ષેપ પણ કામનો નહીં. થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ ભરેલો હોય. રૂકમણીજીના અક્ષર મોતીના દાણા છે. જેના અક્ષર અતિ સુંદર છે એ અતિ બુદ્ધિમાન હોય. સંક્ષેપમાં પત્ર લખ્યો છે. ભગવાનને પત્રમાં 2 સંબોધન લખ્યા છે. ભુવન સુંદર અચ્યુત. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. હે અચ્યુત, હે ભુવન સુંદર. બદ્રીનારાયણના માર્ગમાં વિષ્ણુ પ્રયાગ આવે છે. વિષ્ણુ પ્રયાગમાં ગંગા કિનારે વિશાળ એક વડનું ઝાડ છે. ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે 2500 વર્ષ થઈ ગયા, 2500 વર્ષ થયા છે.
અહીંયા શંકરાચાર્ય મહારાજ બેઠા હતા અને ગંગા કિનારે બેસીને ગંગાજીના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય લખ્યું. તે આ પવિત્ર ભૂમિ છે. શ્રી શંકર સ્વામીને વિષ્ણુ સહસ્રનામમાં બહુ પ્રીતિ હતી. માર્ગમાં ચાલે ને તે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતા કરતા ચાલે. એક એક શબ્દના દિવ્ય અર્થ કર્યા છે. વિષ્ણુ સહસ્રનામમાં અચ્યુત નામ અનેક વાર આવે છે. જે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે એમને ખબર છે. સિદ્ધિ સર્વાદિ અચ્યુત અચ્યુત પ્રથિત પ્રાણ. અચ્યુત નામ અનેક વાર આવે છે. અચ્યુત શબ્દનો અર્થ કર્યો છે ન ચ્યવતે નાપી ચ્યવિષ્યતે ઇતિ અચ્યુત. શ્રી કૃષ્ણનું નામ અચ્યુત છે. શ્રી કૃષ્ણને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. જેને કામનો સ્પર્શ થયો તે પોતાના સ્વરૂપથી નીચે પડે છે. જે નીચે પડ્યો એને સંસ્કૃત ભાષામાં ચ્યુત કહે છે. ન ચ્યુત અચ્યુત. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ પરમાત્મા શ્રી કૃષ્ણ અચ્યુત છે. સૂર્યનારાયણને અંધકારનો સ્પર્શ થતો નથી. તમે અચ્યુત છો, પૂર્ણ નિષ્કામ છો અને તેથી અતિ સુંદર છો. કામનો સ્પર્શ થાય તો સૌંદર્યનો નાશ થાય. શ્રી કૃષ્ણ અતિ સુંદર છે એનું એ જ કારણ. શ્રી કૃષ્ણને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી. તમે નિષ્કામ છો તેથી અતિ સુંદર છો. હે અચ્યુત, હે ભુવન સુંદર. અનેક સંતોના મુખથી તમારા સદગુણોની મેં કથા સાંભળી અને ત્યારથી મેં આત્મનિવેદન કર્યું છે. તમે નિષ્કામ છો, હું નિર્વિકાર છું. તમે મારો સ્વીકાર. હું તમારો ભાગ છું. સિંહનો ભાગ સિંહ ઉઠાવીને લઈ જાય તે શોભે. સિંહના ભાગને કોઈ શિયાળ અડકે તો સિંહની અપકીર્તિ થાય. શિયાળ અને શિશુપાળ બેની રાશિ તો એક જ નહીં. શિયાળ જેવો છે જે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે, જે સ્ત્રીઓના આધીન રહે છે, જે પુરુષ સ્ત્રીઓનો દાસ બને છે. રૂકમણીજીએ એની નિંદા કરી છે. એ શિયાળ જેવો છે. મારે એનું નામ પણ લેવું નથી. હું તમારો ભાગ છું. તમે જેવા નિષ્કામ છો તેવી હું નિર્વિકાર છું. હું સિંહનો ભાગ છું. સિંહના ભાગને શિયાળ અડકે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન નરસિંહ છે. મને શ્રદ્ધા છે આમાં દાસીનો સ્વીકાર કરશો. કદાચ મારા અલ્પ પુણ્યના લીધે આ જન્મમાં મારો સ્વીકાર ન કરો, હું બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ. મારે કોઈ રાજાની રાણી થવું નથી. મારે કોઈ કામી રાજા સાથે લગ્ન કરવું જ નથી. અનેક જન્મ લઈશ. જૈયામ અસુર વ્રત કૃષાન શત જન્મ વિસ્યાત. આ શુદ્ધ પ્રેમની કથા છે. મોહમાં મિલનની ઉતાવળ થાય છે. પ્રેમમાં અતિશય ધૈર્ય હોય છે. આ જન્મમાં મારો સ્વીકાર ન કરો, બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ. યસ્યાંગ્રી પંકજ રજસ્નપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિ નિવાત્મતમોપહત્યૈ યર્યં ભુજાક્ષનલભેય ભવત પ્રસાદમ જૈયામ અસૂન વ્રતકૃષાન શતજન્મ વિસ્યાત. ભગવાન પત્ર વાંચે છે. ભગવાનને આનંદ થયો છે. ભગવાન તો એવું બોલ્યા છે. આ રાજકન્યાના વખાણ મેં સાંભળ્યા છે. આ રાજકન્યા સાથે મારું લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી. મેં જ્યારથી સાંભળ્યું કે આ રાજકન્યાનું લગ્ન શિશુપાળ રાજા સાથે થવાનું છે, મહારાજ આપને હું સત્ય કહું છું, ત્યારથી મને દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રે હું પણ
રૂકમણીજીનો મારામાં પ્રેમ છે એવો જ મારો પણ પ્રેમ છે. ભગવાન કે છે રૂકમણી વિના મને ઊંઘ આવતી નથી. તથા અહમપી તચ્ચિત્તઃ નિદ્રાંચ ન લવે. જેને સંસારનું સુખ મીઠું લાગે છે એનાથી ભગવાન બહુ દૂર રહે છે. જેને સંસારનું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એવા શુદ્ધ જીવ સાથે ભગવાન સુઈ જાય. પરમાત્મા નિષ્કામ છે. ભગવાન આનંદ આપે છે. ભગવાન પાસે લૌકિક સુખ નથી. સુખ તો સ્ત્રી કે પુરુષ પણ આપી શકે છે. ભગવાન સુખ આપતા નથી, ભગવાન આનંદ આપે છે. જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે, ઈશ્વર એનાથી બહુ દૂર રહે છે. રૂકમણીજી પૂર્ણ નિર્વિકાર છે. ભગવાન નિષ્કામ છે. આ જીવ જયારે ભગવાનના જેવો થાય છે ત્યારે ભગવાન એની સાથે રમે છે. ભગવાનના જેવો જીવ થાય ત્યારે ભગવાન જીવ સાથે સુઈ જાય છે. કથામાંથી અનેક ભાવ પ્રગટ કરે છે. પ્રભુએ દારૂક સારથીને આજ્ઞા કરી રથ તૈયાર કરીને લઈ આવ્યા છે. સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડી શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણને વંદન, ગણપતિ મહારાજનું સ્મરણ કરે છે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોય. કોઈ મોટો માણસ થોડી પણ ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. જેના વાણીમાં વર્તનમાં લોકોને વિશ્વાસ છે એનું જીવન ગંગાજળ જેવું હોય. ભગવાન શ્રી કૃષ્ણ દેવોને માન આપે છે. હું ગણપતિને માનું છું, તમે પણ માનો છો. માનવાનો અર્થ એ છે તમે દેવોની પૂજા કરો. કેટલાક લોકો એવું બોલે છે હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ઈચ્છા નથી, મને પૂજા કરવાની ફુરસત નથી. જે દેવોની પૂજા કરતો નથી એ દેવોને માનતો જ નથી. શ્રી કૃષ્ણ જગતને શિક્ષણ આપે છે. મહાપુરુષોના પાછળ સમાજ હોય છે. કોઈ મહાન પુરુષ થોડી ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. ગણપતિ મહારાજને માન આપ્યું છે. ગણપતિ મહારાજ બહુ પ્રસન્ન થાય. મને કેટલું માન આપે છે. મારી પૂજા ન કરે તો એમના લગ્નમાં કઈ વિઘ્ન આવવાનું છે. મારું ગૌરવ શ્રી કૃષ્ણ વધારે છે. રથમાં વિરાજેલા છે. દ્વારકાથી રથ નીકળ્યો છે. વિદર્ભ નગરીમાં રથ બધાને શ્રી કૃષ્ણના દર્શન થયા. બધાને એવી ઈચ્છા હતી કે રૂકમણીજીનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે થાય તો અમને પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના દર્શનનો આનંદ મળશે. અમારી રાજકન્યા તો મહાલક્ષ્મી જેવી દેખાય એવી જગતમાં થઈ નથી, થવાની નથી. બધાને રૂકમણીજીના માટે બહુ મમતા છે. રૂકમણીજીનું લગ્ન નારાયણ સાથે થાય. શ્રી કૃષ્ણ નારાયણના જેવા દેખાય. રૂકમણીજી પ્રતીક્ષા કરતા હતા. સુદેવ બ્રાહ્મણ ત્યાં ગયા છે. રૂકમણીજીએ જોયું બ્રાહ્મણ પ્રસન્ન દેખાય છે. કામ કરીને આવ્યો છે એવું લાગે છે. સુદેવ બ્રાહ્મણે કહ્યું છે બેટા હું દ્વારકાનાથને લઈને આવ્યો છું. બધી વાતો થઈ છે. પ્રભુએ તને અપનાવી છે. બેટા તું અંબાજીની પૂજા કરવા જાય છે તે મંદિર પાસે જ રથ લઈને આવશે. તારી પૂજા થયા પછી તને રથમાં બેસાડી દ્વારકા લઈ. રૂકમણીજીએ જયારે સાંભળ્યું છે પ્રભુ પધાર્યા છે
મને અપનાવી છે. આનંદ થયો છે. જે બ્રાહ્મણ પરમાત્મા પતિ મેળવી આપે એ બ્રાહ્મણ ને હું શું આપું? રૂકમણીજીએ હાથ જોડીને કહ્યું છે, મહારાજ મને કઈ આજ્ઞા કરો, હું તમારી શું સેવા કરું? બ્રાહ્મણે બે હાથ ઊંચા કર્યા અને કહ્યું, બેટા મારી કોઈ સેવા જ નથી, મારો આશીર્વાદ છે. તારો જય જયકાર થશે, તું બહુ સુખી થઈશ, તારું સૌભાગ્ય અખંડ થશે. બ્રાહ્મણે કઈ લીધું નહીં, આશીર્વાદ આપીને કહ્યું છે. રૂકમણીજી વિચાર કરે છે, હું એને શું આપી શકું? જે પરમાત્મા પતિ મેળવી આપે છે એને આ જીવ શું આપી શકે? મારી બહુ ઈચ્છા હતી. રૂકમણીજી વંદન. શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે, મહાલક્ષ્મી બ્રાહ્મણના ચરણમાં વંદન કરે. બ્રાહ્મણ બહુ ભીખ માગે ને તો સમજવું એ સંધ્યા ગાયત્રી કરતો નથી, એને સૂર્યનારાયણ નો શાપ થયો. જે દિવસમાં 3 વાર સંધ્યા કરે, ગાયત્રી કરે, એની ચિંતા સૂર્યનારાયણ ને થાય. ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એ કોઈ દિવસ ગરીબ થાય નહીં. ત્રિકાળ સૂર્યનારાયણ ની ભક્તિ કરે એની બુદ્ધિ બગડતી નથી. લક્ષ્મી તો બ્રાહ્મણના ચરણમાં વંદન કરે છે. પ્રિય મન્યનમસા. સુદેવ બ્રાહ્મણે આશીર્વાદ આપ્યો છે, કઈ લીધું નથી. રૂકમણીજીને આશ્ચર્ય થાય છે. આ બાજુ પેલો શિશુપાળ અનેક રાજાઓ સાથે આવેલો, બધા બેઠા હતા અને ત્યાં સમાચાર આવ્યા, દ્વારકાથી શ્રી કૃષ્ણ પધાર્યા છે. શ્રી કૃષ્ણ પધાર્યા છે તે સાંભળ્યું અને શિશુપાળના છાતીમાં ધડકો થવા લાગ્યો. બહુ ગભરાયો. અતિ કામી અતિ બીકણ હોય, જે નિષ્કામ છે એ જ નિર્ભય હોય. શ્રી કૃષ્ણ આવ્યા છે તે સાંભળ્યું અને શિશુપાળ બહુ ગભરાય. એવો મૂર્ખો હતો, બાયલા જેવો રડવા જ લાગ્યો. જરાસંઘ એને પૂછે છે, તને શું થાય છે, કેમ રડે છે? ત્યારે એને કહ્યું કે પેલો આવ્યો છે ને, એ નાનો હતો ત્યારથી એને ચોરી કરવાની ટેવ પડી છે અને એ આવ્યો છે, કદાચ મારી વહુને ઉઠાવીને લઈ જાય તો પછી હું તો મરી જવાનો. રડવા લાગ્યો. જરાસંઘ એને સમજાવે છે, તું શું કરવા ગભરાય છે? અમે અહીંયા શા માટે આવ્યા છીએ? અમને કઈ ખાવા મળતું નથી, અમે અહીંયા ખાવા વાળી આવ્યા છીએ. અરે તારા માટે અમે લડવા આવ્યા છીએ. તારું અપમાન એ અમારું અપમાન છે. અમે લડીશું, રાજકન્યા તને જ મળવાની છે. બધા એને શિશુપાળને સમજાવે છે. રૂકમણીજીનો મોટો ભાઈ રૂકમી આવીને સમજાવે છે, મેં એક અક્ષૌની સેના તૈયાર રાખી છે. મારી તો એવી વ્યવસ્થા છે, રાજકન્યા પાસે ચકલી પણ જઈ શકે. રાજમહેલ થી અંબાજીના મંદિર સુધી બે બાજુમાં સિપાહીઓ હાથમાં તલવાર લઈને ખડો પહેરો. રાજકન્યા સાથે એની 16 સખીઓ રહેવાની છે. મારા 12 મોટા મોટા ભેરવાનો છે, એ ઘેરો કરીને ચાલવાના છે. એ આવ્યો છે તેથી શું થયું? રાજકન્યા પાસે કોઈ જઈ શકે. કદાચ એ કઈ ગડબડ કરે, મેં એક અક્ષૌની સેના તૈયાર રાખી છે. મારી બેન તો મારે શિશુપાળ રાજાને જ આપવી છે. બધા એને સમજાવ્યું ત્યારે એને થોડું ઠીક લાગ્યું, પણ પછી એને યાદ આવ્યું કે મેં ગણપતિની પૂજા બરાબર કરી નથી, એટલે ગણપતિ બાપા થોડું વિઘ્ન કરશે એવું લાગે છે. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ ગણપતિ. હવે ગભરાય છે. એને સમજાવ્યો છે. 16 સખીઓ રૂકમણીજીને સોનાના પાટલે પધરાવી. મહાલક્ષ્મી છે, માંગલિક સ્નાન કરાવ્યું છે,
સુંદર શૃંગાર કર્યો છે, ઘરમાં તુલસીજીની પૂજા કરી છે. બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરે. જે સ્ત્રી નિયમથી પાર્વતી માતાની પૂજા કરે, તુલસીજીની પૂજા પ્રદક્ષિણા કરે, તેના પતિનું આયુષ વધે છે, એને અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની પ્રાપ્તિ થાય. તુલસીજીની પૂજા પ્રદક્ષિણા કરે છે. માતા પિતાને વંદન કરી આશીર્વાદ મેળવી રૂકમણીજી બહાર આવ્યા છે. આઠ સખીઓ જમણી બાજુમાં છે, 8 સખીઓ ડાબી બાજુમાં છે. મંગલ ગીત ગાય છે. સાક્ષાત મહાલક્ષ્મી છે. અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? ધીરે ધીરે ચાલે છે. કદા ચલંતી કલહમ સદા. સખીઓ મંગલ ગીત ગાય છે. દેશ દેશના અનેક રાજાઓ ત્યાં આવ્યા હતા. કેટલાક રાજાઓ તો વગર આમંત્રણે આવ્યા હતા. સાંભળ્યું છે આવી સુંદર કન્યા જગતમાં નથી, અતિ સુંદર છે. રૂકમણીજીને જોવા માટે કેટલાક આવ્યા. બધાને જોવાની ઈચ્છા હતી. 12 મોટા મોટા પહેલવાનો ઘેરો કરીને ચાલે છે. 16 સખીઓ સાથે છે. કોઈને દર્શન થતા નથી. આ રાજાઓએ વિચાર કર્યો, અંબાજીનું મંદિર પહાડ ઉપર છે. મંદિરમાં પૂજા કરીને રાજકન્યા જયારે ઉપરથી નીચે ઉતરશે અને ત્યારે બરાબર દેખાશે. રૂકમણીજી મંદિરમાં પ્રવેશ કરે છે. ગણપતિ મહારાજની પૂજા કરી, અંબાજીની પૂજા કરી, માના ચરણમાં વંદન કરીને કહ્યું છે, માં શ્રી કૃષ્ણ મારા પતિ થાય, માં હું રોજ તારી પૂજા કરી. ચરણમાં જ્યાં માથું મૂકે છે, અંબાજીના ગળામાં સુંદર પુષ્પની માળા હતી, તે એકદમ ખસી ગઈ, રૂકમણીજીના માથે પડે. અનેક શુભ શકુન થયા છે. અંબાજી ગાનમાં ધીરે ધીરે હસે છે. આ તો મહાલક્ષ્મી છે, એના પતિ નારાયણ છે, મને કેટલું માન આપે છે. રૂકમણીજી બહાર આવે છે, ઉપરથી ધીરે ધીરે નીચે ઉતરે છે. રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા. સિપાહીઓ જોવા લાગ્યા. અલૌકિક દિવ્ય સૌંદર્ય છે. અને જે જોતા રાજાઓના મનમાં પાપ આવ્યું, આંખમાં કામ છે, કામ ભાવથી જુએ છે. ઓહો, બહુ સુંદર છે. શિશુપાળ ભાગશાળી કે આવી સુંદર રાજકન્યા મળવાની છે. અતિ સુંદર છે. ગમે તેવું બોલવા લાગે. સિપાહીઓ તાકી તાકીને જુએ, રાજાઓ જુએ છે. રૂકમણીજીને તે ઠીક લાગ્યું નહીં. આ બધા મારા બાળકો છે, મને કામ ભાવથી જુએ છે. રૂકમણી મહાલક્ષ્મી છે, જીવ લક્ષ્મી પુત્ર છે. જીવ લક્ષ્મીને ઘરમાં માતા માનીને રાખે. જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં. લક્ષ્મી પતિ તો એક શ્રી કૃષ્ણ છે. લક્ષ્મીને માતા માનીને લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. લક્ષ્મી ઉપયોગ માટે છે, લક્ષ્મી ઉપભોગ માટે નથી. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને વિવેકથી થોડું સુખ આપવાની જરૂર છે. શરીરને વધારે સુખ આપશો નહીં, એટલું જ સુખ આપજો જે સુખમાં ભગવાન યાદ આવે. લક્ષ્મીનો ઉપયોગ કરો. લક્ષ્મી ભોગ માટે નથી. લક્ષ્મીને કામ ભાવથી જે જુએ તેની દુર્દશા થાય છે. લક્ષ્મીને માતા માનીને જે વંદન કરે એને લક્ષ્મી કોઈ દિવસ નારાયણના ગોદમાં બેસાડે. કોઈ જીવ લક્ષ્મીનો ધણી થવા જાય, લક્ષ્મીજીને કેવી રીતે સહન થાય? આ જીવ મારો દીકરો છે,
ઠીક લાગ્યું નહીં. આંખમાંથી થોડું તેજ પ્રગટ કર્યું. રૂકમણીજીનું તેજ કોઈ દેવ સહન કરી શકે. રૂકમણીજીનું તેજ એક શ્રી કૃષ્ણ જ સહન કરી શકે, બીજો કોઈ સહન કરી શકે. આંખમાંથી થોડું તેજ નીકળ્યું છે. તેજ સાધારણ જીવ સહન કરી શકતો નથી. બધા તાકી તાકીને જોતા હતા, બહુ સુંદર છે. તેજ સહન થયું નહીં. ઘણાને ચક્કર આવી, ઘણાને મૂર્છા આવી. બહુ સુંદર છે, બહુ સુંદર છે બોલતા બોલતા બધા ધૂળવા પડ્યા છે. અતિ તેજ જીવ સહન કરી શકતો નથી. સારથીએ તે સમયે ઘોડાઓને ઈશારો કર્યો છે. વાયુગતિ વાળા ઘોડાઓ છે. રથને દોડાવ્યો. રૂકમણીજીએ જોયું ગરુડ ધ્વજ રથ આવે છે. આનંદ થયો. રથના સન્મુખ દોડવા લાગ્યા. પ્રભુએ હાથ લંબાવ્યો. રૂકમણીજીનો હાથ પકડી રથમાં બેસાડી દ્વારકાનો રસ્તો પકડ્યો છે. બધા દેવો જય જયકાર કરવા લાગ્યા. રૂકમણીજી સાથે શ્રી કૃષ્ણ રથમાં વિરાજ્યા. જરાસંધે તે સાંભળ્યું. રાજાઓને પછી ખબર પડી કે કૃષ્ણ તો રૂકમણીને લઈ ગયો. કેટલામાં લઈ ગયો? એવા મૂર્ખા હતા. હમ પડે તો પડે, પણ અમારી તંગડી તો ઉપર હે, અમે લડીશું. જરાસંધે હુકમ કર્યો, રસ્તો રોકી રાખજો. જે રાજકન્યા શિશુપાળ રાજાને મળવાની હતી એને શ્રી કૃષ્ણ ઉઠાવીને લઈ જાય એ તો અમારું અપમાન છે, અમારાથી સહન થાય. બધા લડવા તૈયાર થયા છે. આ બાજુ દ્વારકામાં બલરામજીને રાત્રિમાં ખબર પડી. બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે. બે ભાઈઓનો એવો નિયમ હતો, એકલા બલરામજી કોઈ દિવસ ભોજન કરે નહીં, બે ભાઈઓ સાથે ભોજન કરે. બલરામજી પ્રતીક્ષા કરે છે, હજુ શ્રી કૃષ્ણ કેમ આવતા નથી. પછી બલરામજીને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યો, પત્રિકા લઈને આવ્યો. મોટા ભાઈના કાને તો આ બધી વાર્તાઓ હતી, જાણતા. મારો કનૈયો બહુ શરમાળ, મને પણ કહ્યું ને એકલો ગયો. રૂકમણીના માટે રાજાઓ યુદ્ધ કરશે. બલરામજીથી રેવાયું નહીં. રાત્રિના સમય યાદવ સેના બોલાવી છે. સેના સાથે બલરામજીએ પ્રયાણ કર્યું છે. બરાબર યુદ્ધનો સમય થયો અને બલરામજી વિદર્ભ નગરીમાં આવી ગયા. બલરામજી મહારાજ બહુ બળવાન હતા. બલરામજીનું નામ સાંભળે કે રાજાઓ થર 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 કાપે. અતિ બળવાન છે. બલરામજી મહારાજ જયારે લડવા જાય ને ત્યારે ભાંગ પીને જતા, એવું વર્ણન આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દિવસ ભાંગ લેતા નહોતા. મોટા ભાઈ જયારે લડવા જાય ત્યારે ભાંગ પીને જતા. આખો લાભ છે. હળને મુસળ રાખે છે. બલરામજી આવ્યા છે. બલરામજીએ એવો પરાક્રમ કર્યો, બધી સેના છિન્ન ભિન્ન થઈ. લોકો વાતો કરે આ બલરામ છે કે કાળ ઉપરથી નીચે ઉતર્યો છે. એનો વાળ વાંકો થતો નથી, એને કઈ થતું નથી. એનું શ્રીઅંગ વજ્ર કરતા એ કઠણ છે. થોડા સમયમાં સંહાર કરશે. બધા ગભરાયા, બધા નાસી ગયા છે. કોઈને પણ શિશુપાળની જરાય લાગણી નહોતી. લોકો તો વાતો કરે 8-10 દિવસ લાડવા ખાવા આવ્યા, અમે કે મરવા આવ્યા છીએ. આજે બલરામ સર્વને મારી નાખશે. બધા નાસી ગયા છે. પેલો શિશુપાળ રડતો હતો ત્યારે જરાસંધ એને સમજાવે છે. આ પાછળથી બલરામ આવી ગયો ને તેથી એમની જીત થઈ. એકલો કૃષ્ણ હોય તો એને હું હરાવી શકું. આ બે ભાઈઓ ભેગા થાય પછી એમને કોઈ હરાવી શકે. આ બલરામ જેવો કોઈ વીર થયો નથી. પાછળથી બલરામ આવી. હવે તું રડીશ નહીં, બીજી કોઈ કન્યા સાથે તારું નક્કી કરી આપીશ. એને સમજ્યા. રૂકમી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા જાય છે. પ્રભુ એને પકડ્યો છે, રથના સ્તંભ સાથે બાંધ્યો છે. માર્ગમાં શ્રી કૃષ્ણ બલરામ મળ્યા છે. બે ભાઈઓમાં અતિશય પ્રેમ છે. બલરામજીએ વિચાર કર્યો લગ્ન થયા પછી ધીરે ધીરે પ્રેમ ઓછો થાય. પેલી બે ઘરની આવેલી હોય ને તે અંદર અંદર તોફાન કરવા લાગે.
રામાયણ, ભારત અને ભાગવત આ ત્રણેય ગ્રંથનો એક આદર્શ છે, એક કુટુંબ પદ્ધતિ. મહાભારતમાં પંચ પાંડવોની કથા છે, ઘર એક છે. રામાયણમાં 4 ભાઈઓની કથા આવે છે, ઘર એક છે. શ્રી કૃષ્ણ બલરામ 2 ભાઈઓ છે. બલરામજીએ નિશ્ચય કર્યો છે અમારે 2 ભાઈઓને કોઈ દિવસ અલગ થવું નથી, અમે સાથે જ રહેવાના, ગમે તે થાય. એક કુટુંબમાં જે સુખ શાંતિ છે તે વિભક્ત થવામાં ક્યાં છે? લગ્ન થયા પછી 2 ભાઈઓને એક ઘરમાં રહેવું હોય ને તો ભાઈ કરતા પણ ભાભીમાં સ્નેહ વધારે બતાવે અને ભાભીના પિયરના લોકો આવે ત્યારે ઉદારતાથી સન્માન કરે તો પછી કોઈ દિવસ તોફાન કરશે નહીં. બલરામજી મહારાજ વ્યવહારમાં પણ બહુ ચતુર છે. શ્રી કૃષ્ણ તો રૂક્મીને બાંધે છે, બલરામજીએ કહ્યું છોડી દો, એ આપણો સંબંધી થયો, તમે એને બાંધો એ ઠીક નથી. બલરામજીએ રૂક્મીને છોડ્યો છે. બલરામજી મહારાજ રૂક્મી સાથે બ્રહ્મ જ્ઞાનની બધી વાતો કરે છે, ભાગવતમાં એવું વર્ણન છે. રૂક્મીને સમજાવ્યો છે અરે જ્ઞાની પુરુષો હાર થાય તો દુઃખી થતા નથી અને જીત થાય તો સુખી થતા નથી. હાર જીત, માન અપમાન, સુખ દુઃખ એ બધું મિથ્યા છે, પરમાત્મા સત્ય છે. તમે જ્ઞાનનો વિચાર કરો, આત્મા નિર્વિકાર છે. બ્રહ્મ જ્ઞાનની વાતો એને સમજાવી છે. રૂક્મીને વસ્ત્રો આભૂષણો આપ્યા છે. બલરામજીએ રૂક્મીને દ્વારકામાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તમને સમય મળે તો દ્વારકામાં આવો. મોટા ભાઈ કોઈના આગળ હાથ જોડતા નહોતા, મોટા ભાઈ બહુ મોટા છે, તે હાથ જોડે નહીં. આજે રૂકમણીજીને રાજી કરવા માટે 2 હાથ જોડે. દ્વારકા આવજો. રૂકમણીજી બહુ પ્રસન્ન થયા. મારા ભાઈ ઉપર એમનો કેટલો પ્રેમ છે, મારા ભાઈ ઉપર એટલો પ્રેમ તો પછી મારા ઉપર કેવો ભાવ હશે? પ્રેમ અને માન માગશો નહીં, બીજાને આપજો. પ્રથમ દિવસે બલરામજીએ પ્રેમનું એવું બીજારોપણ કર્યું છે. રૂકમણીજી બહુ રાજી છે, એમનો મારા ઉપર બહુ પ્રેમ છે. શ્રી કૃષ્ણ બલરામ રૂકમણીજી સાથે દ્વારકામાં આવ્યા છે. ભાગવતમાં વર્ણન નથી, અન્ય ગ્રંથોમાં વર્ણન આવે છે. પ્રભુએ ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ મારી માં યશોદા છે. યશોદા માના ગોદમાં હું રમતો હતો, યશોદા માએ મને મોટો કર્યો છે. ઉદ્ધવ મારી બહુ ઈચ્છા છે મારી માં યશોદા દ્વારકામાં, મારી માં દ્વારકામાં આવે તો જ હું લગ્ન કરું, નહીં તો મારે લગ્ન કરવું જ નથી. ઉદ્ધવ નંદ બાબાને તમે પત્ર લખો. ઉદ્ધવજીએ નંદ બાબાને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે અતિ સુંદર રાજકન્યા રૂકમણીજી સાથે શ્રી કૃષ્ણનું લગ્ન નક્કી છે. પ્રભુએ ખાસ લખાવ્યું છે મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો યશોદાજીનો કનૈયો કુંવારો રહેશે, હું લગ્ન નહીં કરું. પત્ર દ્વારકાથી ગોકુળમાં ગયો છે. કનૈયો ગોકુળ છોડીને ગયો તે દિવસથી નંદ બાબા અને યશોદાજીએ અનાજ છોડી દીધું છે, અનાજ લેતા નથી. આખો દિવસ દાદાને યાદ કરે છે. વ્રજવાસી બહુ આગ્રહ કરે તો એકાદ ફળ ખાય. મારા લાલાએ મારા કાનમાં કહ્યું છે માં હું આવવાનો છું, કનૈયો મારો દીકરો છે. મને કહ્યું છે માં લોકો કઈ બોલે તે તું સાંભળીશ નહીં, હું તારો દીકરો છું. મને યાદ આવે છે આવવાનો છે, એ આવશે. જે દિવસે ગોકુળમાં આવશે તે દિવસે હું આખું ગામ જમાડીશ, મારા લાલને જમાડીશ. પછી યશોદામાં અન્ન લેતા નથી, દુર્બળ થયા છે. દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રિમાં નિદ્રા આવતી નથી. આખો દિવસ લાલાની વાતો અને લાલાની વાતો કરતા હૃદય પીગળે, આંખમાં આંસુ આવી જાય, શાંતિ મળે. કોઈ વખત તો માં પાગલ જેવા થઈ જાય છે. યશોદા માને એવું લાગે છે પારણામાં મારો બાળ કૃષ્ણ સૂતે છે.
યશોદામાને દેખાય છે. આખી રાત નંદ બાબા યશોદામાં પાયણું ઝુલાવે છે. બાલકૃષ્ણ કેવો દેખાય છે. આખી રાત જાગે છે. સૂર્ય ઉદય થયો, હજુ કનૈયો કેમ જાગતો નથી? યશોદામાં લાલાને જગાડવા જાય. પાયણું ખાલી છે. આખી રાત મને પાયણામાં દેખાયો. કોઈ વખત લાલાની વાંસળી સાંભળે. બાબા પાગલ જેવી દશા થઈ છે. કદમના ઝાડમાં કનૈયો દેખાય. કનૈયો વાંસળી વગાડે છે. 3 કલાક થયા. વાંસળી વગાડે છે. મારા લાલને ભૂખ લાગી હશે. માખણ મિશ્રી લઈને નંદ બાબા ઝાડ ઉપર ચડવા. વ્રજવાસીઓ પૂછે છે કે બાબા શું કરો છો? કે ઉપર કનૈયો બેઠો છે. 3 કલાક થયા. વાંસળી વગાડે. મારા લાલાને ભૂખ લાગી છે. હું લાલાને આપવા જઉં છું. તે વ્રજવાસીઓ બોલે બાબા કનૈયો અહીંયા ક્યાં છે? એ મથુરા ગયો. સાંભળ્યું છે મથુરા થી બહુ દૂર દ્વારકા ગયો છે. હવે તો કનૈયો મોટો રાજા થયો છે. અહીંયા ક્યાં છે? નંદજી વ્યાકુળ થઈને રડવા લાગે. લાલાનો પિતા નથી, હું કનૈયાનો પિતા. રામાયણમાં સાંભળ્યું છે રામ વનમાં ગયા પછી રામના પિતા દશરથ મહારાજ જીવી શક્યા નથી. છેલ્લા શ્વાસ સુધી શ્રી રામ રાજાએ પ્રાણનો ત્યાગ કર્યો. હજુ મારા પ્રાણ નીકળતા નથી. હવે મારે શું દુઃખ ભોગવવું? નંદ બાબા વ્યાકુળ થઈને મને એને કહ્યું છે કે હું આવીશ, હજુ આવતો નથી. યશોદામાં નંદ બાબાને સમજ્યા આવશે. તમે મારા લાલાને ગાયોના પાછળ કેમ મોકલતા? મને કહેતો હતો આ બધા બ્રજવાસીઓ મને ગાયોના પાછળ દોડાવે છે. આ બધા બેસી રહે છે અને મને કહે છે કનૈયા તને નાચતા બહુ સારું આવડે છે. કનૈયા તું નાચ. એવો ઘોડો એવો સરળ. થોડું કોઈ માખણ આપે તો માખણના વચ્ચે નાચવા લાગે. એને લોકોએ બહુ નચાવ્યું. મારા લાલાને અહીંયા બહુ સહન કર્યું. આખો દિવસ તડકામાં ગાયોના પાછળ ફરે. મેં સાંભળ્યું છે હવે મોટો રાજા થયો. મારા ઘરનો એ રાજા. એ 2 દિવસ પણ ઘરમાં નહીં આવે. અહીંયા તો ત્યારે બહુ પ્રેમ કરે. મારા આંખમાં આંસુ આવે. એ મારા લાલને સહન થતું નહોતું. એને યાદ કરીને હું રડું છું. ત્યાં જઈને મારા લાલાને કોઈ ખબર આપે કે તારી માં બહુ રડે છે. પછી એ દોડતો એ બહુ પ્રેમ કરે. અહીંયા તો ત્યારે બહુ પ્રેમ કરતો હતો. હવે કેમ નિષ્ઠુર થયો? મને એવું લાગે છે કોઈ સ્ત્રીએ મારા લાલા ઉપર જે જાદુ કરી નાખ્યો અને તેથી મને ભૂલી ગઈ. ના એ ભૂલે એવો નથી. એ આવવાનો છે. મારા લાલાને અહીંયા બહુ સહન કર્યું. કોઈ વખત નંદ બાબા વ્યાકુળ થાય તો યશોદા માને ઠપકો આપે. આવડે તું રડે છે. કનૈયો હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો હતો. મારા લાલાએ ગોળી ફોડી. તે દિવસે તારી બુદ્ધિ બહુ બગડી હતી. ક્રોધમાં મારા બાલકૃષ્ણને તે ગાયની સાથે બાંધ્યો. તે બાંધ્યો તે દિવસથી જે રીસાયો હતો. મારા લાલાને તે કેમ બાંધ્યો? યશોદામાં વ્યાકુળ થાય છે. મેને બાંધ્યો તેથી મને રીસાયો નથી. બહુ પ્રેમ કરે છે. એ આવશે. આખો દિવસ નાનાની વાતો. પ્રેમમાં હૃદય પીગળે છે. માને ખાલી વાર એવું લાગે કે અહીંયા જ છે. કોઈ વખત યોગમાં રડે છે. નંદ બાબા યશોદામાં આંગણામાં બેઠા હતા અને લાલાની વાતો કરતા. આજે પત્ર આવ્યો.
છે. પ્રેમમાં અનિષ્ટની શંકા થાય છે. મારા લાલાને ત્યાં કઈ થયું તો નથી ને? આજે પત્ર કેમ આવ્યો છે? એ ભલે ન આવે પણ એ આનંદ. મારા લાલને ત્યાં કઈ થયું તો નથી ને? લાલાનો પત્ર છે, તમે જલ્દી વાંચો. નંદ બાબા વાંચે છે. એ પત્રમાં લખ્યું, મારી માં યશોદા દ્વારકામાં ન આવે તો યશોદા માનો લાડીલો કનૈયો પણ હું લગ્ન નહીં કરું. યશોદા મને સાંભળે છે. મને કનૈયો બહુ પ્રેમ કરે છે, અમને ત્યાં બોલાવે છે. નંદ બાબાએ કહ્યું, અમે બ્રજવાસીઓ કઈ ભણેલા નહીં, દ્વારકા તો બહુ દૂર છે, હું દૂર કેવી રીતે જવું? કનૈયો અહીંયા આવે તો લાલાના પાછળ પાછળ છે. નંદ બાબાએ પત્રનો જવાબ લખ્યો, કનૈયો આવતો નથી, અમને ત્યાં બોલાવે. લગ્નનો સમય થયો છે, ગોકુળ માંથી કઈ સમાચાર આવતા નથી. શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી સાથે વાતો કરે છે. મોટાભાઈ એવું સાંભળ્યું છે કે માં બહુ દુર્બળ થઈ છે. માં આંગણામાં બેસીને રડે છે. મારી માને હું દ્વારકામાં લઈ આવું. હવે માને હું ત્યાં નહીં રહેવા દઉં. મોટાભાઈ આપણે બંને જઈશું. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે. દ્વારકાથી રથ નીકળ્યો છે. આજે યશોદા માને સુંદર સ્વપ્ન દેખાય. માએ સ્વપ્નમાં જોયું છે, મારા આંગણે મોટો મંડપ બાંધ્યો છે. સુંદર સિંહાસનમાં મારો કનૈયો બેઠો છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે. મારા લાલને આશીર્વાદ. મારા આંગણે ઉત્સવ થઈ રહ્યો છે. માએ સ્વપ્નમાં જોયું છે, માં જાણી કનૈયો હતો ત્યારે રોજ નવા નવા ઉત્સવ કરે, લોકોને બોલાવે, બહુ પ્રેમથી જમાડે. કનૈયો ગયો તે દિવસથી મારા ઘેર કોઈ ઉત્સવ થયો. હવે મારા ઘેર ઉત્સવ શાનો થાય? એ તો આખો દિવસ એને હું યાદ કરું તે સ્વપ્નમાં દેખાય. માને આજે શુભ શુકન બહુ થયા છે. યશોદામાના આંગણામાં એક કાગડો હોય છે અને તે કાગડો ખાવ ખાવ બોલે છે. કાગડો બોલે એટલે કોઈ આવે છે, પણ કનૈયો આવવાનો છે. દોડતા ગયા છે. કાગડાને પણ વંદન કરે છે. યશોદામાનો અભિમાન મરી ગયો છે. બાલકૃષ્ણને જોવાની તીવ્ર ઈચ્છા છે. કાગડાને નમસ્કાર કરે છે. કાગડા તું કાવ કાવ કેમ બોલે? મારો કનૈયો આવવાનો છે. ના ના, આજે તો નહીં આવે. સાંભળ્યું છે કે લગ્નની બહુ તૈયારીઓ થઈ છે. 1 મહિનો મોટો ઉત્સવ થવાનો છે. 2-3 મહિના પછી આવશે. આજે નહીં આવે, અને આવે આવશે ત્યારે એકલો નહીં આવે, 2 જણા હોય. હું લાલાની માં છું. કાગડો કાવ કાવ બોલે. કાગડા તું કાવ કાવ કેમ બોલે? મારો કનૈયો આજે આવે ને તો કાગડા તારી ચાંચ સોનામાં હું કઢાવી, હું તને મીઠાઈ ખવડાવી. મારે લાલાને જોવો છે. અહીંયા હતો ત્યારે મેં બરાબર એને જોયો પણ. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે. રથ નીકળ્યો છે. વૃંદાવન થી આગળ તે રથ આવ્યો છે. નંદગામ પાસે રથ આવ્યો. જે માર્ગથી શ્રી કૃષ્ણ રથમાં બેસીને મથુરામાં ગયા હતા તે માર્ગમાં બ્રજવાસીઓ બધા બેસીને લાલાની વાતો કરે. લાલાએ મને કહ્યું હતું કે હું આવીશ, જયારે આવશે ને ત્યારે આ રસ્તે જ આવવાનો છે. લાલાની વાતો કર્યા વિના મન માનતું નથી. કેટલાક ભોળા બ્રજવાસી એવા હતા, 4-5 વર્ષના બાળકમાં શ્રી કૃષ્ણની ભાવના કરે અને તે બાળકને શ્રી કૃષ્ણનો શૃંગાર કરે અને કૃષ્ણ લીલાનું અનુકરણ કરે. અમારો કનૈયો. કેટલાક બ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા. મૂર્છામાં પણ કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. રોમ રોમ માંથી કૃષ્ણ કૃષ્ણ. મારે મરવું નથી. હું મરી જાઉં ને તો મારા લાલાને દુઃખ થશે. હું દુઃખ સહન કરીને પણ એના માટે જીવીશ. મૂર્છામાં શ્રી કૃષ્ણ બલરામ ત્યાં આવ્યો છે. પ્રભુએ જોયું છે રથમાંથી નીચે મારા વિયોગમાં વ્રજવાસીઓ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને ઓળખી શક્યા. હવે રાજાધિરાજ થયા છે. એમનો રાજાનો શૃંગાર, માથે સોનાનો મુગટ. આ કોઈ મોટો રાજા આવ્યો છે. અમને મારવા માટે તો નહીં આવ્યો. કેમ રાજા આવ્યો છે? કેટલા ગભરાય. શ્રી કૃષ્ણ પ્રેમથી સમજાવે છે. નંદ બાબા ક્યાં છે? યશોદામાં ક્યાં છે? તમે મને ભૂલી ગયા કે તમે કોણ છો? મને ઓળખતા નથી. અમારો કનૈયો ક્યારે આવશે? અમે લાલાની રાહ જોઈએ છીએ. મને ઓળખી શકતા નથી. ત્યાં વૃંદા દેવી આવી છે અને તે વૃંદા દેવીએ ભગવાનને કહ્યું છે આ ભોળા વ્રજવાસીઓ છે. તમારો રાજાનો શૃંગાર જોઈને એ ગભરાય છે. વ્રજવાસીઓને આનંદ આપવા માટે તમે આવ્યા છો. આ રાજાનો શૃંગાર ઉતારો અને વ્રજનો શૃંગાર. વૃંદા દેવી રાજાનો શૃંગાર બધો ઉતાર્યો. કાળી કામળી ઓઢાડી છે. ગુંજા માળા પહેરાવી છે. મોર પીછનો મુગટ આપ્યો છે. વ્રજનો શૃંગાર કર્યો. હાથમાં વાસળી આપે છે અને કહ્યું કે વાસળી વગાડે. શ્રી કૃષ્ણ મધુર વાસળી વાસળીનો મધુર ધ્વનિ નીકળ્યો છે. મળદામાં જેમ પ્રાણનો સંચાર. મૂર્છામાં પડ્યા હતા એકદમ ઉભા થયા છે. આવ્યો આવ્યો. વ્રજવાસીઓ એવું બોલ્યા છે આવ્યો રે આવ્યો. આજે પણ વ્રજમાં આવ્યો રે ગામ નાનાની વાસળી છે. બધા દોડવા લાગ્યા છે. આ વાસળીનો મધુર ધ્વનિ ક્યાંથી આવે? દોડતા દોડતા આવે છે. શ્રી કૃષ્ણના દર્શન કરતા આનંદ થયો. કોઈ લાલાનું પીતાંબર ખેંચે છે, કોઈ હાથ પકડે છે. કનૈયા તું આવ્યો. લાલાએ કહ્યું દ્વારકાની સંપત્તિ છોડીને હું તમારા માટે. દ્વારકાની સંપત્તિમાં મને ગમ્યું નહીં. દ્વારકામાં પ્રેમ ક્યાં છે? બધું છોડીને હું આવ્યો છું. કનૈયા તું આ શું બોલે છે? તું ગયો તે દિવસથી કોઈ દિવસ મેં માખણ ખાધું નથી. હવે માખણમાં મીઠાશ જ નથી. અને બધું છોડી દીધું. દાદા મારી માં છે ને એ તને યાદ કરીને આખો દિવસ રડે છે. 2-3 દિવસ થાય કે 2-4 ભાખરી બનાવી દીધી. એક ભાખરી હું ખાઉં છું, મારા પિતા ખાય અને ઉપવાસ કરી. તારા દર્શન ની બધાને તીવ્રા. કનૈયા કોઈ વખત મને તું સ્વપ્નમાં દેખાય. તમારા માટે જ હું બાલ બાલ મિત્રોને આશ્વાસન આપ્યું છે. મિત્રો સાથે શ્રી કૃષ્ણ બલરામ ઘરમાં આવે છે. આંગણામાં જ્યાં પ્રવેશ કરે છે દાદાએ દૂરથી જોયું છે મારી માં બહુ દુર્બળ થઈ છે. મારી માં કાગડાને નમસ્કાર કરે છે. કાગડા કનૈયો ક્યારે આવશે? દાદાએ દૂરથી જોયું. દોડતા ગયા. નંદ બાબા મૂર્છામાં પડ્યા હતા. એક દાસીએ કાનમાં કહ્યું છે બાબા આંખ ઉગાડો. કનૈયો આવ્યો. કનૈયો શબ્દ કાનમાં ગયો. આંખ ઉગાડી. 2 જણ દોડતા દોડતા ગયા છે. શ્રી કૃષ્ણ બલરામ યશોદા માના ચરણમાં, આનંદ બાબાના ચરણમાં વંદન. માને જોતા આંખમાં આંસુ આવ્યા છે. મારા વિયોગમાં માની યાદ સાથે માહિતી ગયા પછી હું એવો ફસાયો. મને આવતા વિલંબ થયો. તને બહુ સહન કરવો પડ્યો.
બધાને છાતે છે. બેટા તું આવ્યો ને મને બહુ આનંદ. યશોદામાં શ્રી કૃષ્ણ બલરામની નજર. યશોદામાનો બાલકૃષ્ણ હવે મોટો થયો છે. બેટા તું મોટો થઈ ગયો, કેવો દેખાય, એને કોઈની નજર ન લાગી. આજે ગોકુળમાં ઉત્સવ થઈ રહ્યો છે. બધા બ્રજવાસીઓ આનંદમાં ઘેલા છે. બધાના ઘરમાં એક જ વાત છે, કનૈયો આવ્યો છે, કનૈયો આવ્યો. બધા દોડે, ગોવાળો ગોપીઓ દોડતી આવે છે શ્રી કૃષ્ણ બલરામના દર્શન કરતા. બધાને આનંદ. આજે ગોકુળમાં ઉત્સવ થઈ ગયો. પ્રભુએ કહ્યું છે તું દ્વારકામાં ન આવે તો મારે લગ્ન કરવું નથી. તું દ્વારકામાં નહીં આવે કે બેટા તારાનું લગ્ન જોવાની મારી બહુ ઈચ્છા છે. તારા બાબાએ મને એવું કહ્યું કે કનૈયો આવે તો જઈશું, અને ના આવે તો અહીંયા ઉત્સવ કરીશું, બધાને જમાડીશું. બધાને હાથ જોડીને કહીશ મને કોઈ આશીર્વાદ આપશો નહીં. શ્રી કૃષ્ણ રૂકમણી આનંદ મારે એ ભલે ના આવે, કનૈયો આવે તો જઈશું. હું તને લેવા માટે આવ્યો. યશોદા માતાને નંદ માતાને ગોપીઓને ગોવાળોને લઈને દ્વારકા ગયા છે. દ્વારકા પાસે ગોપી તળાવ છે, ત્યાં બધા બ્રજવાસીઓનો મુક્કામ છે. ગોપીઓનો ત્યાં નિવાસ હતો અને તેથી તેનું નામ ગોપી તળાવ રાખ્યું છે. લગ્ન માધવપુરમાં થયું છે. નારદજીએ મુહૂર્ત આપ્યું છે. માઘ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. માધવપુરમાં માધવરાય અને રૂકમણીજી સાથે ભીષ્મ રાજાનો મુક્કામ ત્યાં હતો. લગ્ન માધવપુરમાં થયું છે. કામદેવને ઘોડો બનાવ્યો છે. આજે ભગવાન કામના છાતી ઉપર બેઠા છે. જીવ લગ્ન કરવા જાય છે ત્યારે જીવના છાતી ઉપર કામ ચડી બેસે. શ્રી કૃષ્ણ લગ્ન કરવા ગયા ત્યારે કામના છાતી ઉપર બેઠા છે. કામદેવને આજ્ઞાથી તે કામદેવ ઘોડો થયો છે. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. શ્રી કૃષ્ણ લીલામાં કામને પ્રવેશ નથી. આજે પ્રભુએ એવી લીલા કરી છે. શ્રી કૃષ્ણ રૂકમણી લગ્ન મહોત્સવમાં જેટલા જીવો આવ્યા હતા બધાને નિષ્કામ બનાવી દીધા. કોઈના મનમાં વિકાર નહીં, વાસના નહીં. બધાનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે. શ્રી કૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે વાસનાનો વિનાશ કરે. રૂકમણી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા તે બધા વાસના લઈ નિષ્કામ નિર્વિકાર છે. શુદ્ધ ભાવ જાગૃત થયો છે. ભગવાનને પધરાવ્યા છે. મોટો વરઘોડો નીકળ્યો છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, વાજા વગાડે છે. ત્યારે તે વાજામાંથી શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ